શું બનાવ્યું? ભરથું બનાવ્યું. શું બનાવ્યું બેટા? બાજરાનો રોટલો આવડે છે? આવડે છે? ઘરે બનાવેશ તું? ઠીક તો બાજરાનો રોટલો. તું શું બનાવે બેટા? પેંડા બનાવે છે. વાહ ભાઈ વાહ, સરસ બનાવતા આવડે છે. ઘરે બનાવે છે રોટલા? એમ સરસ. તમે લોકો શું બનાવો છો? અત્યારે વેલિયાના ઢોકળા. શું વાત છે? વાહ ભાઈ વાહ, સરસ. તમે શું બનાવો છો? રોટલો? એક અલગ રોટલો એવું લાગે છે. એટલે કે મસાલાવાળો રોટલો બનાવો છો, હળદરવાળો બનાવો છો, કેવો બનાવો છો? રાજસ્થાની રોટલો બનાવો છો. શું વાત છે? એટલે રોટલો છે ને બાજરાનો બનાવો કે મકાઈનો? બાજરાનો, પણ રાજસ્થાની રોટલો. શું વાત છે? આ શું બન્યું છે? પાસ્તા? તમે શું બનાવો છો ભાઈ? બટેટા પૌવા. સરસ. ઘરે બનાવો છો તમે ક્યારે બટેટા પૌવા? એમ શું વાત છે? અરે વાહ, એ તો બાજરાનો રોટલો તૈયાર થઈ ગયો. હે, કોને બાજરાનો રોટલો બનાવ્યો? તે બનાવ્યો? ઘરે બનાવે છો? નથી બનાવતી? પહેલી વાર બનાવ્યો? અરે આવડી ગયો. સરસ રોટલો બન્યો. જો બાકી અરે શાક બનાવવાનું બાકી, ટમેટા, સેવ ટમેટા. વાહ ભાઈ વાહ. અરે વાહ છોકરા વાહ. બાકી હો, હાથી રસો એને કહેવાય. જો છોકરા, તમે શું બનાવો બેટા? શાક અને રોટલી. વાહ ભાઈ વાહ. બાકી રોટલી તો છોકરા બનાવી જાણે. હો, એક શિક્ષણ આવું પણ હોવું જોઈએ. એ કોન્સેપ્ટ માટે આ સ્પર્ધા રાખેલી છે. તમે લોકો શું બનાવી રહ્યા છો? ભજીયા બનાવો છો. શું વાત છે? અરે બાકી ભજીયાના તો કારીગર હોય એવું લાગે છે. મતલબ મોટા થઈને તમારે ભજીયાનો બિઝનેસ કરવો હોય તો તમે કરી શકો, પાછા નહીં પડો, એ પાકું. તમે શું બનાવો છો? ચા. મતલબ ભવિષ્યમાં મોટા થઈને કોઈને ચાની કેન્ટીન ખોલી હોય તો કઈ ઉપાધિ જણાતી નથી. આ બિઝનેસ કરો. સાચી વાત ને? તમે બનાવો છો ઘરે ચા? સાચું બનાવો છો? તો શું વાત છે? એટલે તમે શું બનાવો છો? મેગી. અને તે ચા ને ગરમ દૂધ. મતલબ મેગીનો સ્ટોલ નાખો, ચાનો સ્ટોલ નાખો, દૂધનો સ્ટોલ નાખો. આવો વેપાર કરી શકાય ખરા? બરાબર ને? એટલે એ તમે લોકો આખી ડીશ તૈયાર કરી દીધી થોડી વારમાં. શું વાત છે? કોને ડીશ બનાવી? તે બનાવી? શું શું બનાવ્યું છે? અહીંયા આ ચૂલે બનાવ્યું હતું તમે? એમ બરાબર. તમે તમારા ગ્રુપે ભેગા મળીને બનાવ્યું છે. પણ મોટા થઈને આનો બિઝનેસ કરવો તો થાય કે ન થાય? થાય ને? એને મતલબ કે સરકારી નોકરી મળે એની રાહ જોવાની જરૂર છે નહીં. આપણે આપણો પોતાનો બિઝનેસ કરી શકીએ અને કોઈ પણ ધંધો નાનો છે નહીં. બરાબર ને? એટલે તમે શું બનાવ્યું? બટેટા ભૂંગળા. શું વાત છે? મતલબ બટેટા ભૂંગળાનો ધંધો કરવો હોય તો થાય ખરો? થાય ને? પૈસા કમાઈ શકાય? આ તમે આ સ્પર્ધાની અંદર બટેટા ભૂંગળા બનાવ્યા છે તો એનો મતલબ કે ભવિષ્યમાં તમારે આનો બિઝનેસ કરવો હોય, વેપાર કરવો કરી શકો. કરી શકો? મતલબ કે સરકારી નોકરી માટે રાહ જોવાની જરૂર છે. બરાબર ને? તમે લોકો શું બનાવો છો? અરે કંઈક અલગ લાવે છે. મરચાની કકડી. મરચાની કકડી એટલે કે પટ્ટી મરચા બનાવતા હોય એ કંઈક અલગ જ પ્રકારની બનાવે છે મરચાની કકડી. આ કોને બનાવી છે? બે ભેગા મળીને. મતલબ કે આપણે આ મરચાની કકડી કંઈક આખો નવો કોન્સેપ્ટ છે. બરાબર ને? તો આ અત્યારે બજારમાં તમે કદાચ ધંધો નાખો તો ધંધો હાલે ખરા? એ તો મોટા થઈને તમારે આવો કોઈ ધંધો કરવો હોય તો તમે કરી શકો. કાંઈ જરૂરી છે હીરા ગણવા જ? જરૂરી છે સરકારી નોકરીની રાહ જોવી જ? જરૂરી નથી ને? આ પણ એક ધંધો છે, બિઝનેસ છે અને વેપાર કરી શકાય છે. બરાબર ને? વાહ, સરસ મજાના વિદ્યાર્થીઓ તારી કકડી ભજીયા બરાબર મરચાના છે બનાવી રહ્યા છે અને ભવિષ્યમાં તેઓ સરસ મજાનો સ્ટોલ નાખે એવી તમને બધાને શુભેચ્છા. આ અલગ અલગ પ્રકારના સ્ટોલ અત્યારે અહીંયા લખાઈ ચૂક્યા છે. તમે લોકોએ શું બનાવ્યું છે? ડુંગળીના ભજીયા અને થેપલા. ઓકે, તો ભવિષ્યમાં સવારમાં ચા સાથે થેપલાનો ધંધો કરી શકાય? હે, નાસ્તા માટે તમે ડુંગળીના ભજીયા બનાવ્યા છે એ કરી શકાય? હે, તો કઈ જરૂરી નથી કે આપણે બેરોજગાર થઈને ફરીએ. નાનો મોટો કોઈ પણ ધંધો ખાવા પીવાનો તમે નાખી શકો ને તમારી રોજીરોટી તમે મેળવી શકો. બીજા ઉપર કાંઈ નિર્ભર રહેવું જરૂરી છે? વાહ ભાઈ વાહ. તમે શું બનાવો છો? મોમોઝ. શું વાત છે? તમને બનાવતા આવડે છે? તમે ઘરે બનાવો છો આ બધી વસ્તુ? એમ? અરે વાહ ભાઈ વાહ.
મતલબ મોટા થઈને તમારે ઘરે બેઠા બેઠા બિઝનેસ કરવો હોય, ધંધો કરવો હોય તો આ મોમોઝનો સારામાં સારો થઈ શકે ને? આ સમોસા તમે બનાવ્યા હશે, બરાબર? પછી આ શું બનાવ્યું છે? ઢોસો બનાવ્યો છે. વાહ ભાઈ વાહ, સરસ સરસ. શું બનાવો છો તમે? એલા એ વાહ ભાઈ વાહ, આ તો કંઈક તમે ઘરે આવું કંઈ બનાવો છો? એમ તમે આ બધા ગ્રુપ વાળા બનાવો છો ને આ ઉભા રહેલા બધા જોવા આવ્યા છે, એવું છે ને? ઓકે, તમે શું શું બનાવ્યું છે? એક આ, ઓકે, આ શું બન્યું છે? ફ્રેન્કી નાખવામાં મસાલો. ઓકે, અને બીજું ક્યાં છે? બીજું શું બનાવ્યું છે? દહીંના વડા બનાવ્યા છે. અરે વાહ, આ તમને એવું લાગે છે કે મોટા થઈ ઘરે બેઠા બેઠા પણ આ દહીં વડાનો, આ ફ્રેન્કીનો એનો ધંધો કરી શકાય? કરી શકાય ને? ઘરે બેઠા બેઠા કમાણી કરી શકાય એ માટેનું તમે આ નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છો. સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. આ તો ગુજરાતી ભેળ બને છે ભાઈ. એમ આ અમારા બાળકો સાથે અમારા ગુરુજી પણ મેગી બનાવવાનો સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. સરસ સરસ. તમે લોકોએ શું બનાવ્યું છે બેટા? ગરમા ગરમ ભજીયા. સરસ. તમે લોકોએ શું બનાવ્યું છે? ચા. સરસ લો.